જૂનાગઢ મનપામાં ઘન કચરાના નિકાલ માટે વગર ટેન્ડરે 5.25 કરોડનું કામ એજન્સીને અપાયા બાદ કામ રદ કરીને ફરી નવું ટેન્ડર કરીને કૌભાંડ કર્યું હોવાના આક્ષેપ વિપક્ષ નેતાએ કર્યા છે। ત્યારે બીજી તરફ કમિશનર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કામ નિયમ મુજબ ચાલુ છે। જૂનાગઢ મહાનગરપાલિકાના ઘન કચરાના નિકાલ માટેના કામને લઈને હાલ વિવાદ સર્જાયો છે। મનપામાં કોંગ્રેસના વિપક્ષ નેતા લલિત પણસરાએ પદાધિકારીઓ અને અધિકારીઓ પર આક્ષેપ કર્યા છે કે મનપાએ ટેન્ડર વગર કચરાના નિકાલ માટે 5.21 કરોડનું કામ પોરબંદરની એજન્સીને આપી દીધું। બાદમાં તેનું કામ રદ કરીને નવું ટેન્ડર કરી ફરી એ જ એજન્સીને કામ આપવામાં આવ્યું છે। આ મહિનામાં ફરી પાછું એજન્સીને 1,29,000 મેટ્રિક ટન એટલે કે 5 કરોડ ને 28 લાખ રૂપિયાનો એને ટેન્ડર આપી દેવામાં આવ્યું બેઠા થાળે એક્સેસ રકમ કરીને કોઈ બીડ વગર। ત્યારબાદ 10મા મહિનામાં અચાનક આ એજન્સીનું જે ટેન્ડર છે એ ઠરાવ કરીને રદ કરવામાં આવ્યું કે ભાઈ એજન્સીને એક્સેસ રકમ 100% સુધી ન દઈ શકાય અને 10% જ એક્સેસ રકમ કરી શકાય। એવું કરીને એજન્સીનું ટેન્ડર રદ કરી અને ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા કમિશનર દ્વારા કરવામાં આવી। ત્યારે બીજી તરફ ભ્રષ્ટાચારના આક્ષેપ મામલે મ્યુનિસિપલ કમિશનરે ખુલાસો કરતા કહ્યું છે કે શહેરમાંથી ઉપરાંત આસપાસના જોડાના વિસ્તારમાંથી પણ જૂનાગઢ મનપા કચરો એકત્રિત કરે છે, તેથી કચરો વધુ પ્રમાણમાં એકત્રિત થાય છે। કચરાના નિકાલ માટે જો ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવે તો સમય લાગે તેમ હતો, એટલે કચરાનો નિકાલ વહેલી તકે થાય તે માટે અગાઉના ઠરાવ મુજબ કામને આગળ વધારીને એજન્સીને કામ અપાયું। વિપક્ષના આક્ષેપ સામે શાસક પક્ષના નેતા મનન અભાણીએ પ્રતિક્રિયા આપી કે વિપક્ષ પાસે કોઈ મુદ્દા નથી એટલે ખોટા આક્ષેપો કરે છે। જે સ્ટેન્ડિંગ કમિટીમાં કર્યો હતો કે જે અગાઉની એજન્સીને આપણે ફરીથી કામ આપીએ જે બચત કચરો છે એનું, અને એ અગાઉ ઓલરેડી આપણે એનો ઠરાવ કર્યો હતો ને વહીવટી મંજૂરી પણ આપી હતી, એટલે એ જ ઠરાવને આપણે ચાલુ રાખવા માટેની જે દરખાસ્ત હતી એને મંજૂરી આપવામાં આવી। અને એનું મૂળ કારણ એ હતું કે આપણે ઝડપથી જે આ નિકાલ છે એ કચરાનો નિકાલ કરવા માંગીએ છીએ, જેથી ત્યાં સાઇટ આપણે મહદઅંશે ક્લિયર કરી શકીએ। ત્યાં ઘન કચરાનો ખૂબ મોટે પ્રમાણમાં ત્યાં ઘન કચરો એકઠો થયો હતો। આ ઘન કચરાનો નિકાલ કરવો ખૂબ જરૂરી હતો અને આગામી વર્ષમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2026 પણ આવતું હોય તે વાતને ધ્યાને લઈને માન્ય કમિશનર શ્રી તરફથી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એ દરખાસ્ત આવી હતી અને આ તમામને ઘન કચરાનો નિકાલ કરવો જરૂરી હોય તેના માટે ધ્યાને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે। આમ જૂનાગઢ મહાનગરપાલિકામાં વધુ એક ભ્રષ્ટાચારના આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે। જ્યારે ઘન કચરાના નિકાલમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો થતાં જ શાસક પક્ષ પણ મેદાને આવીને વિપક્ષના આક્ષેપોને ફગાવી રહ્યા હતા। પરેશ બુદ્ધપટ્ટી, TV 13 ગુજરાતી, જૂનાગઢ।